સ્વાગત છે। માળિયાહાટીના પાંજરાપોળ ગૌશાળાના સંચાલકો દ્વારા ગાયોના સરકાર દ્વારા અપાતા નિભાવ ખર્ચ સહિત વધારાની સુવિધા આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। ગુજરાત સરકારે ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળા અને પાંજરાપોળને પશુ દીઠ પ્રતિદિન 30 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી। વર્તમાન બજેટમાં પણ આ યોજના ચાલુ રાખવામાં આવી છે, જે હાલ ગૌશાળાઓને મળે છે। સંસ્થાને સરકાર દ્વારા જે સબસિડી ચૂકવવામાં આવે છે તે સંસ્થાના જે ખર્ચ કરવાના થાય છે તેના પ્રમાણમાં પૂરતી નથી, તો સરકાર દ્વારા આ બાબતે વિચાર કરીને સંસ્થાને મળતી સહાયમાં વધારો કરી ₹100 કરી આપવા માટે માંગણી કરાઈ છે। નીતિ આયોગ મુજબ 1000 પશુઓની ગૌશાળા ચલાવવાનો કુલ ખર્ચ જમીન સહિત પ્રતિ દિવસ ₹1,18,182 છે, જ્યારે જમીન વિના ખર્ચ ₹82,475 પ્રતિ દિવસ છે। વધારાના પશુઓ મોકલો ત્યારે સંસ્થાને તે પશુઓને સાચવવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે ફાઇનાન્સની જરૂર છે તે સંસ્થાને સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે, જેથી નવા પશુ સંસ્થામાં આવે તેનાથી સંસ્થાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જેમ કે શેડ, ગોડાઉન, કમ્પાઉન્ડ વોલ તથા સ્ટાફ ક્વાર્ટર્સની ઘટ ન પડે અને દરેક પશુને સાચી રીતે સાચવી શકાય તેના માટે 300 કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જરૂર છે, તેમ જણાવ્યું હતું। કચેરીએ માળિયા તાલુકા અને આજુબાજુના તમામ ગામોના ગૌસેવકો દ્વારા ગૌશાળાના ટ્રસ્ટીઓ તથા પાંજરાપોળના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે ગૌમાતા પોષણ યોજના હેઠળ જે સહાય આપવામાં આવે છે પશુ દીઠ 30 રૂપિયા, જે બાબત તમામ ગૌશાળા અને પાંજરાપોળના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે। પણ આજના સમયની માંગ પ્રમાણે અને જે અતિવૃષ્ટિ છે, અનિયમિતતાઓ છે, મોંઘવારી છે, જેના કારણે પશુ દીઠ 30 રૂપિયાની ખર્ચ છે જે નિભાવ ખર્ચ માટે અત્યારે પોસાય તેમ છે નહીં। એટલે અમારી એવી માગણી છે કે પશુ દીઠ સરકાર અમને 100 રૂપિયાની જે સહાય છે એ આપવા માટે અમે આજરોજ મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે, તો જે વહેલી તકે આ માંગ અમારી સ્વીકારવામાં આવે એવી સરકારશ્રીને ફરજ છે। સર, આપનું નામ ને પરિચય? મારું નામ મંથન ડાભી, જય ભોલનાથ ગૌ મંદિર, ચોરવાડ અને તમામ ગૌસેવકો માળિયા તાલુકાના આજુબાજુના ગામ અને સંતો મહંતો। પાંજરાપોળ ટ્રસ્ટી આજરોજ માળિયા તાલુકાના તમામ ગૌશાળાના સંચાલકો તથા પાંજરાપોળના ટ્રસ્ટીઓ સરકારશ્રી પાસે માગણી કરવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે 200 રૂપિયાનો એક પશુનો ખર્ચ થાય છે, એની સામે 30 રૂપિયા આપે છે, તો વહેલામાં વહેલી તકે 100 રૂપિયા કરી આપે તો જ ગૌ ધન વધશે। એના માટે અમારી નમ્ર અરજ છે કે વહેલી તકે અમારી માગણી સ્વીકારે।